હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ। આજે આપણે ધોરણ 4ની હિન્દીમાં યુનિટ 3 गिनती 1 से 20 એ જોવાનું છે। અભ્યાસ એક આપેલો છે કે શિક્ષક की सहायता से गीत गान कीजिए। गिनती के गीत का गान बच्चों का सामूहिक गान એટલે કે બાળકોએ છે એ સમૂહમાં આનું ગાન કરવાનું છે। 1 2 3 4 आओ चले गिरनार, 5 6 7 8 सागर तट पर सोमनाथ, 9 10 11 12 कच्छ चले तो आशापुरा, 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला, 17 18 19 20 मामा जी की फोटो खींच। ત્યાર પછી અભ્યાસ 2 છે અંકો કા અનુલેખન। અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું। 1 થી 9 અને 1 से 9 તક આપેલું છે તે તમારે જોઈને અહીંયા લખવાનું છે। અહીંયા તમારે ટ્રેસ પણ કરવાનું છે। 1 1 1 2 2 2 આજે 3 ટાઈમ્સ લખેલું છે, ડોટ આપેલા છે એ ટ્રેસ કરવાનું છે। ત્યાર પછીનું પેજ જોઈ લઈએ। અભ્યાસ 3 गिनती क्रम से बोलते जाइए और क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है। चित्र में मनपसंद रंग भरिए। 1 2 3 4 5 આવી રીતે જે છે એ ગિનતી બોલતી જવાની છે અને કયો ક્રમ આવતો જાય જેમ જેમ ક્રમ એમ જોડતા જવાનું છે। અહીંયા એક ઉંદરનું ચિત્ર બને છે અને એની અંદર તમને ગમે તેવો તમે રંગ પણ પૂરી શકો છો। ત્યાર પછી અભ્યાસ 4 પઢીએ સમજીએ और બોલીએ। વાંચવાનું છે, સમજવાનું છે અને બોલવાનું છે। અંક અને શબ્દની અંદર 1 થી 20 એકડા આપેલા છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। ત્યાર પછી અભ્યાસ 5 આપેલો છે गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए। अनुलेखन એટલે જોઈ જોઈને લખવાનું છે। અહીંયા પણ અંક અને શબ્દની અંદર ગિનતી આપેલી છે 1 થી 20 સુધી, તો તે તમારે જોઈને લખવાની છે। સારા અક્ષરે અનુલેખન કરવાનું છે। ત્યાર પછીનું પેજ જોઈ લઈએ। अभ्यास 6 गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ना है। मैं અહીંયા જે છે ક્રમિક રૂપથી જોડ્યું છે પણ વચ્ચે વચ્ચે રેખા કપાય છે, તો ક્યાંય એકબીજાને રેખા ટચ ન થવી જોઈએ એ રીતે તમારે 1 થી 20 સુધીના અંક જોડવાના છે। ત્યાર પછી સ્વાધ્યાય આપેલું છે गिनती के सही अंकों के सामने लिखिए। એક બાજુ અંક આપેલા છે અને બીજી બાજુ શબ્દ આપેલા છે। આપણે જેમ જોડકા લખીએ છીએ એવી રીતે આડાઅવડા આપેલા છે। પહેલાં 2 આપેલું છે તો એની સામે ગોતીને 2 લખવાનું છે। ત્યાર પછી 3, ત્યાર પછી 5 6 9 17 18 અને સૌથી છેલ્લે આપેલું છે 19। ત્યાર પછીનું પેજ જોઈ લઈએ। रिक्त स्थानों में क्रम से संख्या भरिए। 1 આપેલું છે, 3 આપેલું છે, 5 આપેલું છે, 7 આપેલું છે, 9 ને 10 આપેલું છે, પ્લસ 12 14 18 અને 20, સોરી 20 નથી આપેલું, બરાબર 18 સુધી આપેલું છે। બાકીની સંખ્યા જે છે ક્રમિક સંખ્યા તમારે લખવાની છે અને બોલતા જવાની છે। એક પછી એક બ્રેકેટ ખાલી છે, એક બોક્સ ખાલી આપેલું છે, તો ત્યાં શું આવશે 2 3 આપેલું છે, 4 5 6 7 8 9 10 આવી રીતે 20 સુધી લખવાના છે। એ થઈ જાય પછી પ્રશ્ન 3 આપેલો છે रिक्त स्थानों में गिनती क्रमिक रूप से लिखिए। ઉપર અંકમાં આપેલું હતું એવી જ રીતે નીચે શબ્દમાં આપેલું છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આટલું લખાઈ જાય। ત્યાર પછી જોઈએ હાટ કા ખેલ આપેલું છે જે તમારે માચિસની 3 ખાલી ડબ્બી લઈને એકના ઉપર રાખીને એકબીજાને ચિપકાવી લેવાની, એટલે કે ચોંટાડીને એના ઉપર રંગીન કાગળ લગાડી લેવાનો છે અને એવી જ રીતે તમારે જે છે એ અલગ અલગ
આપ્યું છે સતહ પર 6 તક કે અંક લિખના હે. અને આવી જ રીતે તમે શું બનાવી શકશો તો કે એનાથી બનશે તમારો એક પાસો. બરાબર, પાસો બની જાય એટલે એની ઉપર તમે કલર કરી શકો છો અથવા તો તમે કાગળ ચોંટાડીને પણ બનાવી શકો છો. પછી પાસો જે છે એ ઉછાળીને તમે રમી શકો છો. જે સંખ્યા જેમ જેમ આવતી જાય એમ તમે આગળ રમતા જઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે પછી મળશી નવા વિડીયોમાં.